મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે એબીવીપી હવે મેદાને આવ્યું છે। યુનિવર્સિટીના ભંડોળના દુરુપયોગનો આક્ષેપ તેમના વિરુદ્ધ કરવામાં આવ્યો છે, જેને લઈને એબીવીપી ઉગ્ર વિરોધ કરી રહ્યું છે। નકલી નોટો ઉડાડી વિદ્યાર્થીઓનો પ્રતિકાત્મક વિરોધ સામે આવ્યો। કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી ધરણાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નીરજા ગુપ્તાના કાર્યકાળમાં મનસ્વી રીતે ભરતી કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ભરતી કરી ધારાધોરણથી અનેક ગણો પગાર મેળવવામાં આવ્યો, અનેક ગણો પગાર ચૂકવવામાં પણ આવ્યો હોવાનો આક્ષેપ મેદાને પડ્યું છે। કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ છે અને બિલકુલથી જોઈ શકાય છે કે તમામ એબીવીપીના કાર્યકર્તાઓ છે તેમને અહીં જે છે નોટ વેર્યા છે અને આ જે નોટ વેરી અને જે રીતે નીરજા ગુપ્તાએ આ રીતે 10 કરોડથી વધુનું ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ છે, તે રીતે યુનિવર્સિટી ટાવર ખાતે પણ જે છે અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે। એબીવીપીના નેતાઓ સાથે શું કહેશો, કઈ રીતનો વિરોધ, શું કહેશો? જે પ્રકારે જાણીએ છીએ કે પૂર્વ કુલપતિ દ્વારા એના માન્યતા લોકો, એના પીએચડી સ્ટુડન્ટ અને લાગતા ઓળખતા લોકોને એક વિદ્યાર્થીઓના પૈસાની લાણી જે છે એ કરવામાં આવી હતી। એના વિરોધમાં એબીવીપીના કાર્યકર્તાઓ આજે અહીંયા આગળ એક નાટક રચી અને એ જે 3 વર્ષ પહેલાના કાર્યકાળમાં જે એમણે કામ કર્યું છે એક એકને વિદ્યાર્થીઓ સુધી, સામાન્ય લોકો સુધી પહોંચવા માટે એક નાટક કરી અને અહીંયા ભાગ ભજવવા વિરોધ કરી રહ્યા છીએ કે દરેક લોકો જે કોઈને બાપની પેઢી નથી યુનિવર્સિટી, એ વિદ્યાર્થીઓના પૈસા છે, સ્ટુડન્ટ વેલફેરના પૈસા છે। એક જ્યારે પાવન પંડિતને એક જ વ્યક્તિને બે જગ્યાએથી પગાર મળી રહ્યા હોય, અહીંયા રાવ સાહેબને 5 લાખ જેટલા મોટા પૈસામાં પગાર મળી રહ્યો હોય, એની સામે એબીવીપીનો વિરોધ છે। જ્યાં સુધી અમારી માંગણી છે કે જ્યાં સુધી એ લોકોને નિમણૂક પદ હટાવવામાં નહીં આવે અને અત્યાર સુધી જે પૈસાનું કૌભાંડ રચવામાં આવ્યું છે એની રિકવરી, વિદ્યાર્થીઓના પૈસાની રિકવરી કરવામાં નહીં આવે ત્યાં સુધી એબીવીપીના કાર્યકર્તાઓ એની સામે વિરોધ પ્રદર્શન જે છે એ કરવાના છે, એની પૂરેપૂરી તૈયારી છે। જ્યારે આપણને ધ્યાનમાં આવે છે કે આ વિદ્યાર્થીઓના પૈસા દ્વારા 4 કરોડ વાર્ષિક 4 કરોડ કરતાં પણ વધારે પૈસાનું કૌભાંડ નીકળી રહ્યું છે અને જ્યારે એમના પાળી રાખેલા જે લોકો છે એમને ડબલ લાયકાત વગર જવાબદારી આપવામાં આવે છે અને ડબલ પગાર ચૂકવવામાં આવે છે, ત્યારે આ ખૂબ જ ખરાબ ચીજ છે અને વિદ્યાર્થીઓ માટે એબીવીપી હરહંમેશ કામ કરે છે। એટલે આજે એબીવીપીનો ઉગ્રથી ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે। શું આપણી માંગણી? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગણી કરે છે કે આ જે પૈસા છે આ પૈસા એ વિદ્યાર્થીઓના પૈસા છે। વિદ્યાર્થીઓના ફંડમાંથી આ ગુજરાત યુનિવર્સિટી તંત્ર, આ વીસી કે જે પૂર્વ વીસી હતા એ કાંઈ ને કાંઈ એમના ભાઈબંધ કે એસબીઆઈ ઓફિસર અને પીએચડી સ્ટુડન્ટને કાંઈ ને કાંઈ 2,50,000 રૂપિયા એમને ચૂકવવામાં આવતા હતા અને એની કોઈ લાયકાત હતી નહીં તો પણ એમને પગાર ચૂકવવામાં આવતો હતો। આ પૈસા એ વિદ્યાર્થીઓના પૈસા છે। આ વિદ્યાર્થીઓના પૈસા પાછા આપવામાં આવે અને પાવન પંડિત અને જે પણ અન્ય લોકો સંકળાયેલા છે એનું રાજીનામું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરી રહી છે। જે ભ્રષ્ટાચાર છે તેની સામે તટસ્થ તપાસ થાય અને જે વિદ્યાર્થીઓના પૈસા છે તે તેમને પરત મળે તેવી તેમની સ્પષ્ટ માંગણી છે અને આ વિરોધ ત્યાં સુધી યથાવત રહેશે કે જ્યાં સુધી તેમને યોગ્ય ન્યાય ન મળે। કેમેરા પર્સન વિક્કી સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ।